નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો, જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાઈ આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડી દયા પણ આવે છે. કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર, તે બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું? તો બાળક કહે છે કે ના સાહેબ, હું તમને નથી ઓળખતો. ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો. અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે. તો આદરણીય કુબેરભાઈ, ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાઘા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે. એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય, સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય. કેમ કે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું, બરાબર, એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ ઘાટ ઘડાણો છે. કેમ કે તમારા વિસ્તારમાં જ જે 106 શાળા જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા. અને તમે આજથી 2 થી 3 દિવસ પહેલા એવા બણગા ફૂંકતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડેલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડેલ દેખાઈ આવ્યું છે. ને પહેલાની પાર્ટીઓ આવી હતી અને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે અને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા. અરે સાહેબ, તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે. જો તમે સારું કામ કરશો ને તો સામેથી પડાપડી પડશે કે ચલો કુબેરભાઈ આવ્યા છે, આપણે ફોટો પડાવીએ. એટલે મહેરબાની કરીને કશું કેવું કંઈક કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ન આપવી પડે. અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાવ. કેમ કે આ શિક્ષણ વ્યવસ્થાનું જે કરુણ દ્રશ્ય જે સામે આવી રહ્યું છે ને, એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ, પ્રગતિના પંથે નથી ગયું. અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો, હર ઘર તિરંગા, ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે કાર્યક્રમની જે જરૂરિયાત છે એ કાર્યક્રમ છે હર ઘર રોજગાર. તિરંગો એ આપણી આન બાન અને શાનનું પ્રતીક છે. તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં, આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન, મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે. પરંતુ અત્યારે જો રોજગાર રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના, કોઈ જરૂરિયાતમંદોના, કોઈ વંચિતોના, કોઈ શોષિતોના ઘરમાં કરશો ને, તો એ રોજગાર રૂપી દીવા જેના ઘરમાં જેટલા પણ અંધકારો હશે ને, એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે. એટલે ખરેખર તાઇફાઓ કરવાની જરૂર નથી. જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો ત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો. પછી તમારે ક્યારેય બાળક